आपका नहीं मैडम, आपको डरने की जरूरत આમ તો ગુજરાતને સૌથી સુરક્ષિત રાજ્ય કહેવાય છે અને આ સુરક્ષિત રાજ્યમાં ક્યાંક ને ક્યાંક સવાલો હવે કાયદો અને વ્યવસ્થાને લઈને ઊભા થઈ રહ્યા છે અને એનાથી પણ વિશેષ વડોદરામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો કે જ્યાં મહિલાઓએ આરોપીની સામે ભારે રોષ ઠાલવ્યો। આ આરોપી કોણ છે, મહિલાઓને આટલો બધો રોષ કેમ છે, આ તમામ બાબતોને લઈ અને ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે અવારનવાર એવું સાંભળીએ છીએ કે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જ્યાં બળાત્કારના કેસ વધી રહ્યા છે, મહિલાઓની છેડતીના કેસ વધી રહ્યા છે અને આવા જે તત્વો છે, અસામાજિક તત્વો છે, એની સામે પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે। પરંતુ વડોદરા પોલીસે જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહીને લઈને આજે ચર્ચા કરવી છે। સૌપ્રથમ તો આ આરોપી કોણ છે એની ચર્ચા કરીએ તો વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ આરોપી એટલે કે યશ વસાવા ઉર્ફે લસ્સી નામના આરોપીએ આતંક મચાવીને રાખ્યો હતો અને લોકો આ આરોપીથી હેરાન પરેશાન થઈ ગયા હતા। એની સામે 17 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, પરંતુ પોલીસના હાથે આ આરોપી લાગી નહોતો રહ્યો। પરંતુ ફરી એકવાર એક ઘટના સામે આવી કે જ્યાં આ જે લસ્સી છે એણે જે એક કેસ એની સામે નોંધાયો અને આ કેસ બાદ પોલીસે એની ધરપકડ પણ કરી અને એને કાયદાનું ભાન પણ કરાવ્યું। ક્યાંક ને ક્યાંક આની સામે જે આરોપો નોંધાયેલા છે એનાથી પણ વિશેષ મહિલાઓની છેડતી અને આવા અનેક કિસ્સાઓ એની સામે નોંધાયેલા છે, આરોપો નોંધાયેલા છે કે જેના કારણે એ વિસ્તારમાં મહિલાઓને બહાર નીકળવું પણ અઘરું પડી રહ્યું હતું। પોલીસે કાયદાનું ભાન કરાવતા એ આરોપીને શું કહ્યું છે અને મહિલાઓમાં કેટલો રોષ હતો, સૌપ્રથમ એના ઉપર પણ નજર કરીએ। જે લોકો છે અત્યાર સુધી આનો આટલો ડર હતો, કેટલા લોકો છે ગમે તેની ઉપર એને હાથ ચલાવી કે કઈ બી હોય આ ઉભો ડર છે આનો। બોલો આ બોલો, ગભરાશો નહીં, બોલો બોલો, અમે પોતે છીએ, બોલો ગભરાવાની જરૂર નથી। આ તમારા ડરના લીધે જ છે ને આવા નાલાયકો आगे आवे थे। बोलो मैं ये बोल दूं, इसका हर तरह पे हर जगह पे इसका बाबाला, मैंने उसको बेटा मानता था, मैंने उसको समझाया कि बाबा ऐसा झगड़ा नहीं करने का। वो मनिया बोल के एक लड़का इधर मनिया खड़ा है, उसको भी चाकू मारा था, इधर इधर इसको भी चाकू मारा था, ये भी किसी का बेटा है। कभी मरमरा गए तो इसको હવે લક્ષ્મીપુરા પોલીસ દ્વારા આજે સમગ્ર વિસ્તારમાં તેની દાદાગીરી હતી, તેને તે જ વિસ્તારમાં હવે તેની आपका नहीं मैडम, आपको डरने की जरूरत हिम्मत करो। લક્ષ્મીપુરા દીનદયાલ વિલાના લોકોએ પોલીસની આ કાલે રાત્રે મારા સાથે ઘટના બની। એ ઘટના ઘટાવનાર આ યશ વસાવા સંતોષભાઈ કરીને હતો। એ મને ખૂબ જ છેલ્લા 2.5 મહિનાથી હેરાન કરી રહ્યો હતો, પણ મેં મારા ફેમિલીમાં ઇન્ફોર્મ નહોતું કર્યું કેમ કે મારે ઝઘડા, એ મને ટોર્ચર કરતો હતો કે તું તારા ફેમિલીમાં કહીશ ને તો હું તારા આખા ફેમિલીને ખતમ કરી દઈશ, એવી એ મને ધમકી આપી રહ્યો હતો। એટલે મેં મારી ફેમિલીમાં ઇન્ફોર્મ નહોતું કર્યું। પણ કાલે રાત્રે અમે લોકો અહીંયાથી ચાલીને જઈ રહ્યા હતા, મેં અને મારી એક બેન છે 8 મહિનાની પ્રેગ્નન્ટ છે, અમે બે જોડે હતા। એને ડાયરેક્ટ મારા આબરૂ પર હાથ નાખ્યો અને મને જબરદસ્તી એવું કહે છે કે તું મારા સાથે રિલેશનશીપમાં આવી। હું એને ના પાડું ને ત્યાં
ત્યારે સુધી એ મને ટોર્ચર કરે છે. અને મારી બેને મારા ખિલાફ કીધું એને કે તું મારી બેનને કેમ હેરાન કરે છે. મારી બેન 8 મહિનાની પ્રેગ્નન્ટ છે. એને ડાયરેક્ટ મારા બેનના પેટ ઉપર લાત મારી, મારી બેન પડી ગઈ. પછી અમે લોકો અહીંયાથી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ગયા. ત્યાં અમે અરજી નાખી. એમણે તરત અમારા અરજી નાખતા જ એમણે તરત કાર્યવાહી ચાલુ કરી. જેટલા પણ લક્ષ્મીપુરાના પોલીસ, તમામ પોલીસ સ્ટેશનના જેટલા પણ તમામ પોલીસ છે, એમણે ખૂબ જ અમારી સારી મદદ કરી. અમારી અરજી આપતા જ એમણે કાર્યવાહી કરી. ટૂંક જ સમયમાં આ લસ્સીનું આપણે ધરપકડ કરવામાં આવી. એમણે અમારી ખૂબ જ સારી મદદ કરી. જેટલા પણ હવે એ અમને ધમકી આપતો હતો, એ મને ખાસ કરીને ધમકી આપતો હતો કે તું મારા સાથે રિલેશનશિપમાં નહીં આવે તો હું તારા ફેમિલીને ખતમ કરી દઈશ. પણ હવે પહેલાં મને ડર હતો, પણ પોલીસને ઇન્ફોર્મ કર્યા પછી મને બિલકુલ ડર નથી, કેમ કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના લોકોએ મારી ખૂબ જ સારી મદદ કરી છે ને એને સજા એવી થવી જોઈએ કે એમ છે ને પોલીસ સ્ટેશનમાં જ રહેવો જોઈએ. એને આખી જિંદગી એની પોલીસ સ્ટેશનમાં નીકળવી જોઈએ. જ્યારે એને બહાર આવવાની ઈચ્છા થાય ત્યારે એ વિચારે કે મેં કોઈ છોકરીના ઇજ્જત ઉપર હાથ નાખી હતી, કોઈ છોકરીના પેટ ઉપર લાત મારી હતી. આવી રીતે એને અફસોસ થવો જોઈએ. એ વધારેથી વધારે પોલીસ સ્ટેશનમાં જ રહેવો જોઈએ, કેમ કે એ ચોખ્ખું જ કહે છે કે મારું નામ ઝાચાંદની સંજયભાઈ છે. ચોખ્ખું જ કહે છે કે હું મારું તડીપાર કે પાસા થશે, હું આવીને પાછો તમને. હવે આજે આખો કિસ્સો સામે આવ્યો. પોલીસે આરોપીનો વરઘોડો પણ નીકાળ્યો, મહિલાઓએ રોષ પણ ઠાલવ્યો. પરંતુ આ તમામ બાબતોથી પણ વિશેષ કાયદો અને વ્યવસ્થાની ગુજરાતમાં જે વાતો થાય છે, ગુજરાતને સુરક્ષિત રાજ્ય કહેવામાં આવે છે, પરંતુ આવા કિસ્સાઓ જે સામે આવી રહ્યા છે આપણને ખરેખર કાયદો અને વ્યવસ્થાને લઈને વિચારવા માટે મજબૂર કરે છે કે મહિલાઓ ગુજરાતમાં કેટલી સુરક્ષિત છે. અને એનાથી પણ વિશેષ જે અસામાજિક તત્વોને લઈને કિસ્સાઓ સામે આવી રહ્યા છે એ ખરેખર ક્યાંક ને ક્યાંક આપણને કાયદો અને વ્યવસ્થાની સામે સવાલ ઊભા કરવા માટે મજબૂર કરે છે કે ગુજરાત જો આવું કહેવાતું હોય કે કોઈ પણ આરોપીઓને છોડવામાં નહીં આવે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો પછી આવા કિસ્સાઓ કેવી રીતે સામે આવી રહ્યા છે. આ માત્ર એક કિસ્સો એવો નથી, આના સિવાય પણ અનેક એવા કિસ્સાઓ આના પહેલાં સામે આવી ચૂક્યા છે કે જ્યાં આરોપીઓ પોલીસના હાથે લાગતા નથી, કાં તો લાગે છે તો પછી એને પોલીસને પકડવામાં ક્યાંક ને ક્યાંક મોડું થઈ જતું હોય છે. જોકે બીજી તરફ વડોદરા પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી એ કાર્યવાહી પણ સરાહનીય છે. અને આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.